ધોરણ 11 કોમર્સ અર્થશાસ્ત્રની અંદર પ્રકરણ નંબર 7ની આપણે ચર્ચા કરતા હતા, જેની અંદર ભારતીય અર્થતંત્ર એમાં પ્રાચીન ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું હતું એ આપણે જોયું હતું. હવે આજે સ્વતંત્રતા પહેલાંનું ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું હતું એની આપણે વાત કરીએ. અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે ભારતીય ખેતી, ઉદ્યોગો અને વેપાર જાહો જલાલી ભોગવતા હતા. જ્યારે પણ અંગ્રેજો ભારતની અંદર પ્રવેશ્યા ત્યારે ભારતના જે કાંઈ પણ ઉદ્યોગો છે, ખેતી ક્ષેત્ર છે, એ જાહો જલાલી એટલે કે ખૂબ જ સમૃદ્ધ હતા. ભારતનું નામ વિશ્વવિખ્યાત હતું. ભારતના સુતરાઉ કાપડ, મલમલ કાપડ, તાંબા પિત્તળના વાસણો, ગરમ કપડાં, મરી મસાલા, તેજાના, લોખંડના ઓજારો વગેરેની વિશ્વના બજારમાં માંગ હતી. ભારતનું નામ જે છે એ વિશ્વવિખ્યાત હતું. એ દુનિયાના અલગ અલગ દેશોની અંદર આપણા દેશમાંથી સુતરાઉ કાપડ છે, મલમલનું કાપડ, તાંબા પિત્તળના વાસણો, ગરમ કાપડ, મરી મસાલા, આ બધું જે છે એ બહારના દેશોમાં મોકલી અને ભારત દેશ જે છે એ પુષ્કળ કમાણી કરતો હતો, એટલે કે સમૃદ્ધ દેશ હતો. ભારતના ગ્રામ્ય વિસ્તારો સુખી અને સંપન્નતા સાથે સ્વાવલંબી હતા. ભારતના જે ગામડાઓ છે એ સ્વાવલંબી હતા, એટલે કે પોતાના ઉપર નિર્ભર હતા. એણે બીજા પાસે હાથ લંબાવવો પડતો નહીં. પોતે જ એટલું બધું ઉત્પાદન કરતા કે એ પોતાની જરૂરિયાત પણ સંતોષી શકે અને એ ઉપરાંત બહાર નિકાસ પણ કરી શકે. ગૃહ ઉદ્યોગો અને નાના પાયાના ઉદ્યોગોનો વ્યવસ્થિત વિકાસ થયો હતો. ગૃહ ઉદ્યોગો, ઘરમાં બેઠા બેઠા જે ભરતકામ છે, ભરત ગૂંથણ છે, એ કામ જે છે એ ઉદ્યોગ પણ વિકસ્યો હતો અને નાના પાયા ઉપરના જે નાના નાના ઉદ્યોગો છે એનો વિકાસ પણ પુષ્કળ પ્રમાણમાં થયો હતો. ભારતના વેપારમાં નિકાસો પ્રાધાન્યતા ધરાવતી હતી. આમ ભારતનો આ એક સુવર્ણ કાળ હતો. ભારત જે છે એ નિકાસની અંદર પ્રાધાન્યતા ધરાવતો દેશ હતો અને ભારત દેશનો આ એક સુવર્ણ કાળ હતો. કયો? અંગ્રેજો ભારતની અંદર પ્રવેશ્યા એ પહેલાંનો, જેના કારણે વિદેશી પ્રજાનું ભારત પ્રતિ આકર્ષણ વધ્યું અને પ્રથમવાર વેપાર અર્થે તેઓનું ભારતમાં આગમન થયું. આવી સમૃદ્ધિના કારણે, વેપાર ઉદ્યોગોના કારણે ભારત દેશ તરફ વિદેશી પ્રજા જે છે એનું આકર્ષણ વધ્યું અને પ્રથમવાર બહારના દેશના લોકો છે એ વેપાર અર્થે ભારતની અંદર પ્રવેશ્યા. ભારતમાં આવેલ વિદેશી પ્રજામાં ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝ અને અંગ્રેજો આ બધા જે છે એ વિદેશી લોકો હતા કે જેનું ભારતની અંદર આગમન થયું. શરૂઆતમાં તેઓ માત્ર વેપાર પર જ ધ્યાન કેન્દ્રિત કરતા હતા, પરંતુ સમય જતાં આ વિદેશી પ્રજાઓ વચ્ચે ઘર્ષણ વધ્યું અને તેના કારણે પોતાની તાકાતનું પ્રદર્શન કરવા સૈન્યનો ઉપયોગ થવા લાગ્યો. શરૂઆતમાં એઓ ખાલી વેપાર ઉપર જ ધ્યાન આપતા, પણ અલગ અલગ દેશના લોકો હતા અને ધીમે ધીમે સમય જતાં વેપાર માટે એ બધા વચ્ચે ઘર્ષણ વધ્યું, એટલે કે યુદ્ધ થવા માંડ્યા અને સૈન્યનો ઉપયોગ પણ શરૂ થયો. જે પૈકી અંગ્રેજ સૈન્ય વધુ શિસ્તના આગ્રહી હોવાથી તેમજ તેમને ઇંગ્લેન્ડનો રાજકીય સાથ મળતા તેઓએ ધીરે ધીરે ભારતમાં સત્તા હાંસલ કરવા તરફ પ્રયાણ કર્યું અને આમ વર્ષ 1757થી 1947 સુધી ભારતને અંગ્રેજ શાસનનો ભોગ બનવું પડ્યું. આ બધી જે પ્રજા ભારતની અંદર આવી એ બધામાં ઇંગ્લેન્ડના જે અંગ્રેજો હતા એનું જે સૈન્ય હતું એ શિસ્તવાળું હતું અને એ ઉપરાંત ઇંગ્લેન્ડનો રાજકીય સપોર્ટ એને મળ્યો. ઇંગ્લેન્ડ જે છે એનો રાજકીય ટેકો એને મળ્યો. એટલે ધીરે ધીરે અંગ્રેજોએ ભારતની અંદર પોતાની સત્તા સ્થાપવાનું શરૂ કર્યું. એટલે 1757થી 1947 સુધી ભારત દેશ જે છે એણે અંગ્રેજ શાસનનો ભોગ બનવું પડ્યું. બ્રિટિશ શાસન દરમિયાન ભારતને ઓછા પ્રમાણમાં સારા પરિણામો અને વધુ પ્રમાણમાં ખરાબ પરિણામોનો સામનો કરવો પડ્યો, જે નીચે મુજબ છે. બ્રિટિશ શાસન દરમિયાન, અંગ્રેજોના શાસન દરમિયાન ભારત દેશે ખરાબ પરિણામોનો વધારે સામનો કરવો પડ્યો અને સારા પરિણામો જે છે એ ખૂબ ઓછા મળ્યા. કેવા પરિણામો મળ્યા અને કેવા પ્રકારના પ્રશ્નો ઉદ્ભવ્યા એ હવે આપણે જોઈએ. પહેલું છે રેલવે.
બ્રિટિશ શાસન દરમિયાન ભારતને મળેલ રેલવે લાભ આપનારી વ્યવસ્થા બની. ભારતના વાહન વ્યવહારને ઝડપી અને સુદૃઢ બનાવવામાં રેલવેએ ખૂબ સુંદર ભાગ ભજવ્યો. બ્રિટિશ શાસન દરમિયાન રેલવેની શરૂઆત થઈ અને રેલવે લાભ આપનારી આપણી વ્યવસ્થા બની. ભારતના વાહન વ્યવહારને સુદૃઢ અને ઝડપી બનાવવામાં રેલવે જે છે એનો ફાળો ખૂબ મહત્ત્વનો છે. ભારતની અંદર રેલવેની શરૂઆત 16મી એપ્રિલ 1853ના રોજ બોરીબંદર એટલે કે આજનું મુંબઈ CST છત્રપતિ શિવાજી ટર્મિનલ જે છે એ થાણેના પ્રથમ રૂટ દ્વારા થઈ. એટલે કે મુંબઈથી થાણેની વચ્ચે 1853ની અંદર ભારતની અંદર સૌ પ્રથમ રેલવેની શરૂઆત થઈ કે જે 1947 સુધીમાં 53,000 કિલોમીટર લંબાઈ ધરાવતી હતી અને 68 લાખ પ્રવાસીઓનો લાભ આપનારી ખાનગી સંસ્થા હતી. અંગ્રેજો ગયા ત્યાં સુધીમાં આપણું રેલવેનું નેટવર્ક જે છે 53,000 કિલોમીટર જેટલું હતું અને 68 લાખ લોકોને રેલવેનો લાભ મળે એવા પ્રકારની વ્યવસ્થા હતી ને એવા પ્રકારની ખાનગી કંપની જે છે એ હતી. પછી માર્ગ પરિવહન. અંગ્રેજોના શાસન દરમિયાન 1855માં જાહેર બાંધકામ ખાતા એટલે કે PWD પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટની રચના કરવામાં આવી. ભારતમાં રોડ રસ્તા બાંધકામની જવાબદારી બ્રિટિશ શાસને ઉપાડી અને 19મી સદીના અંત સુધીમાં કુલ 2,78,420 કિલોમીટરના રસ્તા હતા જે વધીને 1943ની અંદર જેની લંબાઈ કેટલી થઈ ગઈ 4,47,105 કિલોમીટર થઈ. જે પૈકી 32% પાકા રસ્તા અને 68% રસ્તા છે એ કેવા હતા કાચા હતા. અંગ્રેજોનું શાસન હતું ત્યારે 1855માં PWDની રચના કરવામાં આવી અને બ્રિટિશ શાસન જે છે એટલે કે બ્રિટિશરો જે છે એણે ભારતની અંદર રસ્તાઓના બાંધકામની શરૂઆત કરી. 19મી સદીના અંત સુધીમાં આ રસ્તાઓ જે છે એની લંબાઈ 2,78,000 કિલોમીટર હતી જે 1943ની અંદર 4,47,000 કિલોમીટર જેટલી એણે કરી. ટૂંકમાં એટલું નવું બાંધકામ કર્યું. જે રસ્તાઓ એણે બનાવ્યા એ રસ્તાઓની અંદર 32% પાકા રસ્તા હતા અને 68% રસ્તા જે છે એ કાચા રસ્તા હતા. ત્યાર પછી બેન્કો. વર્ષ 1770માં ખાનગી ક્ષેત્રમાં બેંકની શરૂઆત થઈ જે 1946 સુધીમાં 700થી વધુ સંખ્યામાં વિકસી. 1935માં ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની રચના થઈ જે નોંધનીય બાબત હતી. ભારતની અંદર 1770ની અંદર ખાનગી બેંકની શરૂઆત થઈ અને 1946 સુધીમાં 700થી વધારે બેંકો જે છે એ ભારતની અંદર હતી અને 1935માં ભારતીય રિઝર્વ બેંક RBI જે કેન્દ્રીય બેંક છે ભારતની સેન્ટ્રલ બેંક જેને કહેવાય એની રચના ક્યારે થઈ 1935માં જે નોંધનીય બાબત હતી. સામાજિક માળખું. અંગ્રેજ શાસન દરમિયાન થયેલ અન્ય ગણનાપાત્ર કાર્યોમાં બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ નાબૂદ કરવામાં આવ્યો, પિંઢારાનો નાશ કરવામાં અને સતી પ્રથાનો રિવાજ રોકવામાં ભારતીયોને આપેલ સાથ સહકાર ગણનાપાત્ર ગણવામાં આવે છે. પહેલાંના જે રાજાઓ મહારાજાઓ જે હતા એના શાસનની અંદર જે બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો, પિંઢારાઓનો રિવાજ હતો, આ બધા જે રિવાજ છે અંગ્રેજ શાસન દરમિયાન નાબૂદ કરવામાં આવ્યા અને ભારતીયોએ અંગ્રેજ શાસન જે છે ને સાથ સહકાર આપ્યો એટલે આપણા સામાજિક માળખાની અંદરથી આવા પ્રકારના જે દૂષણો કુરિવાજો હતા એ દૂર કરવામાં આવ્યા. એક અંગ્રેજ સરકારની ભેટ પણ કહી શકાય. ખેતી. અંગ્રેજ શાસન દરમિયાન ભારતીય ખેડૂતો પાસેથી ઊંચા દરે લેવાતું જમીન મહેસૂલ, જમીનદારોની પ્રથાને પ્રોત્સાહન, ખેડ હકને સુરક્ષા અને સલામતી ન આપવી વગેરે દ્વારા ખેડૂતોનું ભારે શોષણ થયું. અંગ્રેજ શાસન હતું ત્યારે ખેડૂતોનું શોષણ કરવામાં આવ્યું. કઈ રીતે? કે ભાઈ ખેડૂતો પાસેથી ઊંચા દરે જમીનનું મહેસૂલ વસૂલ કરવામાં આવતું.
એ ઉપરાંત જમીનદારી પ્રથા પણ હતી, ખેડ હક અને સુરક્ષા માટે સલામતી એને આપવામાં આવતી નહીં. તો આવી રીતે ધીમે ધીમે ખેડૂતોને પાયમાલ કરવામાં આવ્યા અને ખેડૂતો જે છે એનું શોષણ કરવામાં આવતું અંગ્રેજ સરકાર દ્વારા, જેથી ભારતીય ખેડૂતો જે છે એ ગરીબ બન્યા અને કેટલાક છે એ ખેત મજૂર બની ગયા. આવી રીતે વધારે પ્રમાણમાં અંગ્રેજ સરકાર દ્વારા શોષણ કરવામાં આવ્યું એટલે કેટલાક ખેડૂતો જે છે એ ગરીબ બન્યા અને કેટલાક ખેડૂતો જે છે એ શું થયા, ખેત મજૂર બની ગયા, જમીન એની પાસે રહી નહીં. આ ઉપરાંત ખેતીનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ શરૂ કરાવ્યો, જેના લીધે ખેડૂતોને ખૂબ નુકસાન થયું. પોતાના સ્વાર્થ માટે એટલે કે પોતાને જે ચીજવસ્તુઓની જરૂરિયાત હોય એવા પ્રકારની ચીજવસ્તુ ખેતીની અંદર વાવવાની અને ઇંગ્લેન્ડ તરફ આ અંગ્રેજ શાસન જે છે એ મોકલતી ચીજવસ્તુ, એટલે પોતાના સ્વાર્થ માટે ખેતીનો ઉપયોગ શરૂ થયો એટલે ખેતીની અંદર નુકસાન થયું. અને અંતે બ્રિટિશ શાસનને કારણે ખેતી અને ખેડૂતો પાયમાલ થયા. આ ઉપરાંત બ્રિટનની ઔદ્યોગિક ક્રાંતિ બાદ કાપડ ઉદ્યોગમાં ગળીની જરૂરિયાતમાં વધારો થયો, તેથી બ્રિટિશ સરકારે ગળીનું ઉત્પાદન અને નિકાસ વધે તેવા પ્રયત્નો કર્યા. બ્રિટનની ઔદ્યોગિક ક્રાંતિ બાદ બ્રિટનની અંદર ગળીનો વપરાશ વધ્યો, કપડાં ધોવા માટે જે ગળી આવે એ ગળીનો ઉપયોગ જે છે એ વધ્યો. એટલા માટે બ્રિટિશ સરકારે શું કર્યું કે ગળીનું ઉત્પાદન અને નિકાસ વધે ને એવા પ્રકારના પ્રયત્નો અહીંયા શરૂ કર્યા. પરંતુ ગળીનું ઉત્પાદન કરનારા ખેડૂતોને વાવેતર માટે ધિરાણ અપાતું ન હતું અને જો પાક નિષ્ફળ જાય તો ધિરાણ ભરપાઈ ન કરી શકવાથી ખેડૂતો દેવાદાર બની ગયા અને ખેડૂતોના હાલ કેવા થયા, બેહાલ. ગળીનું વાવેતર કરતા જે ખેડૂતો હતા એને કોઈ પણ પ્રકારનું પાક ધિરાણ, ખેત ધિરાણ આપવામાં આવતું નહીં. અને માની લો કે એ લઈ અને જો વાવેતર કરે અને એને નુકસાન જાય તો ખેડૂત જે છે એને વધારે પ્રમાણમાં નુકસાન થાય. કેમ તો કે એ ધિરાણ ભરપાઈ કરી ન શકે અને આવી રીતે ધીમે ધીમે ખેડૂતો, ભારતીય ખેડૂતો જે છે એ સાવ પાયમાલ બન્યા. મહેસૂલનો દર. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિભિન્ન રાજાઓ પાસેથી મહેસૂલ ઉઘરાવવાની સત્તા મેળવીને ભારતના જમીન માલિકો પાસેથી ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાનો પરવાનો મેળવ્યો. મહેસૂલ, જમીનનું મહેસૂલ જે છે, કર જે છે એ અંગ્રેજોએ શું કર્યું કે ભાઈ આપણા જે અલગ અલગ રાજાઓ હતા એની પાસેથી મહેસૂલ ઉઘરાવવાની સત્તા પ્રાપ્ત કરી અને ભારતના જે જમીન માલિકો છે એની પાસેથી ઊંચા દરે આ જમીન મહેસૂલ જે છે એ વસૂલ કરવા લાગ્યા. જે જમીનદારો પાસે પહેલાં એ પરવાનો હતો એ બ્રિટિશરોએ લઈ લીધો. બ્રિટિશ સરકાર દ્વારા ખેડૂતની ખેતીની આવકના અડધો ભાગ જેટલા ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાની નીતિ ઘડવામાં આવી હતી. બ્રિટિશ સરકાર દ્વારા ખેડૂતો પાસેથી એની ઉપજના 50% જેટલો મહેસૂલ ખર્ચ કે મહેસૂલનો ભાગ જે છે ને એ ઉઘરાવવાનો નિયમ બનાવેલો હતો. એટલે કે તમારે જેટલો પાક થાય એના 50% મહેસૂલ તરીકે બ્રિટિશ સરકાર લઈ જાય. આ ઉપરાંત મહેસૂલ ઉઘરાવવામાં બ્રિટિશ સરકાર જુલ્મી હતી, જુલમ ગુજારવામાં આવતા, બરાબર. એની પાસેથી જમીને લઈ લેવામાં આવે, ન ભરપાઈ થાય તો માર મારવામાં આવે. આવી રીતે જુલમો ગુજારવામાં આવતા ખેડૂતો ઉપર, જમીનદારો ઉપર. તે ખેડૂતોને દંડ કરતી, મિલકત જપ્ત કરતી અથવા ખેડાણ હેતુથી આપેલ જમીન પાછી લઈ લેતી હતી. આમ આવા મનસ્વી નિર્ણયોથી ભારતીય ખેતીને પારાવાર નુકસાન થયું. ખેડૂતો જો મહેસૂલ ભરી ન શકે તો એની પાસેથી જમીન, વાવવા માટે આપેલી જમીન છે પાછી લઈ લેવામાં આવતી હતી, એની મિલકત જપ્ત કરવામાં આવતી હતી, એની પાસેથી દંડ વસૂલ કરવામાં આવતો હતો. આમ સમય જતાં ધીમે ધીમે ખેતીને, ભારતીય ખેતી જે છે એને બ્રિટિશ સરકારને હિસાબે પારાવાર નુકસાન થયું. પછી કરવેરાના ઊંચા દર. બ્રિટિશ શાસન દરમિયાન કરવેરાની આવક અંગે દાદાભાઈ નવરોજીની ગણતરી મુજબ 1876માં ઊંચી આવકવાળા બ્રિટનમાં કરવેરા દ્વારા રાષ્ટ્રીય આવકના 8% જેટલો હિસ્સો આપતા હતા, જ્યારે બ્રિટિશ સરકાર ભારતમાં નીચી આવકવાળા પાસેથી 15% જેટલો રાષ્ટ્રીય આવકનો હિસ્સો કરવેરા રૂપે ઉઘરાવતી હતી. બ્રિટિશ શાસન દરમિયાન કરવેરાની જે આવક હતી એ અંગે દાદાભાઈ નવરોજી જે છે એણે ગણતરી કરી કે ભાઈ બ્રિટનની અંદર 1876ની અંદર
જે કરવેરાનો દર છે એ માત્ર કેટલો હતો 8%. જોકે ત્યાંનો આવક પણ વધારે હતી, તે દેશની રાષ્ટ્રીય આવક પણ વધારે હતી. આવક વધારે હતી એમ છતાં પણ કરવેરો જે છે એ માત્ર 8% વસૂલ કરવામાં આવતો હતો. અને ભારતની અંદર એ જ બ્રિટિશ સરકાર દ્વારા આપણી કુલ રાષ્ટ્રીય આવક જે છે એના 15% જેટલો ભાગ છે એ કરવેરા તરીકે વસૂલ કરવામાં આવતો. આપણી આવક, ભારત દેશના લોકોની આવક એના કરતાં ઓછી હોવા છતાં પણ કરવેરાનો દર જે છે એ ડબલ જેટલો હતો. દાખલા તરીકે મીઠા પરનો કરવેરો. ભારતમાં મીઠું દરિયાકાંઠે અને રણ પ્રદેશમાં સરળતાથી મળતું હતું, તેમ છતાં બ્રિટિશ સરકાર ઇંગ્લેન્ડથી જહાજો દ્વારા મીઠું ભારત લાવતી હતી અને તે ભારતમાં વેચતી. ભારતમાં મીઠું સરળતાથી થાય, દરિયાકાંઠે અને રણ વિસ્તારમાં મીઠું જે છે એનું ઉત્પાદન થાય અને સસ્તા દરે થાય. એમ છતાં પણ બ્રિટિશ સરકારે પોતાની જોહુકમીથી જહાજો ભરી અને મીઠું જે છે એ ઇંગ્લેન્ડથી ભારતની અંદર લાવવામાં આવતું હતું. એટલે ભારતમાં પાકેલા મીઠા પર ઊંચો કરવેરો લેવાતો, જેથી એક તરફ બ્રિટિશ શાસનને કરવેરાની આવક થાય અને બીજી તરફ ભારતીય મીઠું મોંઘું હોવાથી તે ઓછું વેચાય, તે બ્રિટનને તેનો લાભ થાય. આથી જ ગાંધીજીએ દાંડીકૂચ કરીને સવિનય મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો. હવે બ્રિટનથી મીઠું લઈ આવવામાં આવે અને અહીંના મીઠા ઉપર વધારે કરવેરો લેવામાં આવે એટલે શું થાય? અહીંનું મીઠું મોંઘું થાય. અહીંનું મીઠું મોંઘું થાય અને ઇંગ્લેન્ડ જે છે એનું સસ્તું થાય, એટલે એનો વેપાર પણ થાય, વેપારમાંથી પણ એને આવક મળે અને આપણા મીઠા ઉપરથી એને કરવેરાનો વધારે દર મળે. આવી રીતે ભારતીય મીઠા ઉદ્યોગ જે છે એને પણ એણે પાયમાલ કર્યો. એટલા માટે જ ગાંધીજી જે છે એણે દાંડીકૂચ દ્વારા આ મીઠાનો સત્યાગ્રહ જે છે એ કર્યો હતો. જકાતના વિવિધ દરો. આયાત અને નિકાસ થતી વસ્તુઓ પર જે કરવેરો નાખવામાં આવે છે તેને જકાત કહે છે. આયાત અને નિકાસનો જે વેપાર કરવામાં આવે એના ઉપર જે જકાત નાખવામાં આવે એને કરવેરો કહેવામાં આવે છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુઘલ બાદશાહ પાસેથી 1716માં સનદ એટલે કે પરવાનગી મેળવીને તે પ્રદેશ પૂરતી જકાતોમાં માફી મેળવી હતી. ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં પ્રવેશી એટલે જે તે સમયે જે મુઘલ સામ્રાજ્ય હતું એ બાદશાહ પાસેથી 1716માં કરવેરો ન ભરવા માટે અથવા તો કરવેરાની માફી માટે એણે પરવાનગી મેળવી હતી. તેનાથી વિરુદ્ધ ભારતીય વેપારીઓને વિવિધ પ્રદેશની જકાત ભરવી પડતી હતી. બહારની કંપની ભારતમાં વેપાર કરે એણે કોઈ કરવેરો ભરવો ન પડે, પણ અહીંની જે કંપની હોય, ભારતીય કંપની હોય, એ અહીંયા વેપાર કરે તો એણે અલગ અલગ પ્રકારની જકાત જે છે એ ભરવી પડે. દાખલા તરીકે ભારતના સુતરાઉ કાપડની નિકાસ પર 15% જકાત અને બ્રિટનથી આવતા સુતરાઉ કાપડ પર માત્ર 2.5% જકાત નાખવામાં આવતી હતી. ભારત બહાર મોકલે સુતરાઉ કાપડ, તેના ઉપર 15% જકાત. બ્રિટનમાંથી ભારતની અંદર એ જ કાપડ આવે તેના ઉપર 2.5% જ જકાત. એટલે ટૂંકમાં આવી પાર્શિયાલિટી કરવામાં આવતી, જો હુકમી ચલાવવામાં આવતી હતી. અને આ ભેદભાવભરી જકાત નીતિને કારણે ભારતના સુતરાઉ કાપડના ઉદ્યોગને બરબાદ કર્યો. એટલે આવી જે કરવેરાની નીતિ છે, જકાતની અંદર તફાવતના હિસાબે ભારતનો જે કાપડ ઉદ્યોગ છે એ પણ બરબાદ થયો. આમ આવી નીતિથી સમગ્ર ભારતીય ઉદ્યોગોની પડતી. આ નીતિની શરૂઆત થઈ એટલે સમગ્ર ભારતીય ઉદ્યોગ જે છે એની પડતીની શરૂઆત થઈ. ઉદ્યોગ નીતિ. બ્રિટનમાં ઈસવીસન 1750થી 1830ના સમયગાળા દરમિયાન ઔદ્યોગિક ક્રાંતિ થઈ. બ્રિટનમાં 1750થી 1830ના સમયગાળાની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ, જે ભારતમાં 1991માં થઈ હતી. તે સમયગાળા દરમિયાન બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં સત્તા સ્થાપિત કરવાની શરૂઆત કરી દીધી હતી. એટલે બ્રિટનમાં જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ થઈ એ સમયગાળા દરમિયાન બ્રિટનની જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એણે ભારતની અંદર પોતાની સત્તા સ્થાપવાની શરૂઆત કરી. જ્યારે ઈસવીસન 1858 સુધીમાં દેશનો ઘણો ભાગ અંગ્રેજોના શાસન હેઠળ આવી ગયો હતો. 1858 સુધીમાં આપણા ભારત દેશનો મોટા ભાગનો વિસ્તાર જે છે એ અંગ્રેજોના શાસન નીચે આવી ગયો હતો. જેથી
બ્રિટિશ શાસન હેઠળના ભારતીય વિસ્તારોમાં બ્રિટિશ સરકારે બ્રિટનની ઉત્પાદિત વસ્તુઓ વધુને વધુ વેચાય એવી નીતિ અપનાવી હતી. એટલે હવે એના હાથ નીચે જેટલો ભાગ આવતો, જેટલો વિસ્તાર એને આવરી લીધો હતો, એની અંદર બ્રિટનની પોતાના દેશની ચીજ વસ્તુઓ વધારે ને વધારે વેચાય એવા પ્રકારની નીતિ જે છે એ એણે અપનાવી હતી, જેથી ભારતીય ઉદ્યોગ સાહસિકો નિરુત્સાહી બન્યા અને વિકાસના માર્ગે આગળ વધવાને બદલે પડતી થઈ. હવે બ્રિટનની વસ્તુઓ અહીંયા વેચાવા માંડે એટલે ભારતના જે ઉદ્યોગકારો જે છે એની પડતી શરૂ થઈ. એ નિરુત્સાહી બન્યા, એને ઉત્સાહ કામ કરવાનો રહે નહીં, કારણ કે કરવેરાનો દર પણ ઊંચો હતો, જેથી ભારતીય ઉદ્યોગો જે છે એ પડી ભાંગ્યા અને એના કારણે શ્રમિકોની બેકારી વધી, જે તેમને ફરી ખેતી તરફ વાળવામાં કારણભૂત બની. એટલે બેકારી વધી, ઉદ્યોગો પડી ભાંગ્યા એટલે ઉદ્યોગમાંના જે કર્મચારીઓ અથવા તો મજૂરો જે છે વળી પાછા ખેતી તરફ વળ્યા અને જેથી શ્રમિકોનું ખેતી ઉપર ભારણ પણ વધ્યું ને એટલા માટે જે ઉદ્યોગોમાંથી મજૂરો આવ્યા ખેતીમાં, એટલે ખેતી ઉપર ભારણ પણ વધ્યું. આર્થિક શોષણ. બ્રિટિશ અર્થતંત્રને સુદૃઢ કરવાના આશયથી ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ સરકારે એવા પ્રકારની વ્યૂહરચનાઓ અપનાવી કે જેના દ્વારા માત્ર બ્રિટિશ અર્થતંત્રને લાભ થાય. હવે બ્રિટિશ સરકાર અને ઈસ્ટ ઇન્ડિયા કંપની એણે એવા પ્રકારની નીતિ, એવા પ્રકારની વ્યૂહરચના ઉદ્યોગ અને ધંધાની અંદર વિકસાવી ભારતની અંદર કે માત્ર ને માત્ર એને જ લાભ થાય, ભારતીય ઉદ્યોગોને કોઈ પણ પ્રકારનો લાભ થાય નહીં. તેઓએ ખાસ કરીને એવી વેપાર નીતિઓ અપનાવી જેના દ્વારા ભારતીય સાધનોનો મહત્તમ ઉપયોગ કરી બ્રિટનના ઉદ્યોગોનો વિકાસ થાય. એણે આપણા સાધનો, અહીંના કુદરતી સંપત્તિનો એવી રીતે ઉપયોગ કર્યો કે એનાથી વધારે લાભ કોને થાય? બ્રિટનને વધારે લાભ થાય. એટલે ટૂંકમાં કહીએ તો અહીંથી બધું ત્યાં બ્રિટન તરફ લઈ જવા માંડ્યા. આ ઉપરાંત તેમની ખેત નીતિ અને ઔદ્યોગિક નીતિઓ પણ બ્રિટનમાં વિકાસને પ્રોત્સાહક રૂપ બની. જેમ કે ભારતના ભોગે બ્રિટિશ ઉદ્યોગોને જરૂરી કાચો માલ મળી રહે એ હેતુથી ભારતીય ખેતીનું વેપારીકરણ કરવામાં આવ્યું, જેથી બ્રિટિશ અર્થતંત્રને અનુકૂળ વસ્તુઓ અને સેવાઓ મળી રહી. પોતાના દેશનો વિકાસ થાય, પોતાના અર્થતંત્રનો વિકાસ થાય એટલે કાચો માલ સામાન જે હોય, પોતાની જરૂરિયાત મુજબનો કાચો માલ સામાન એ ભારતની ખેતીની અંદર ઉત્પાદન એનું કરવામાં આવે. આપણી જરૂરિયાત જોવામાં આવતી નહીં. બ્રિટનના અર્થતંત્રને શેની જરૂર છે એવા પ્રકારનો વેપાર ઉદ્યોગ ભારતની અંદર કરવામાં આવતો અને એટલા માટે ભારતીય ખેતી જે છે એનું એણે શું કર્યું? વેપારીકરણ કરી નાખ્યું. એટલે બ્રિટનના અર્થતંત્રને જરૂરી સેવાઓ અને ચીજ વસ્તુઓ છે ભારતમાંથી સરળતાથી મળી રહી. હસ્તકલા અને કારીગરનું શોષણ. વિવિધ હસ્તકલા વસ્તુઓના વેચાણ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારે આવક ઊભી કરવા ઈચ્છતી હતી. વિવિધ હસ્તકલાની જે વસ્તુઓ છે એનું વેચાણ કરી અને ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ વધારે વેપાર અથવા તો વધારે આવક ઊભી કરવા માગતી હતી, જેથી તેણે આંતરિક વેપારમાં ઇજારાનો લાભ લઈ હસ્તકલાના કારીગરો પાસેથી બજાર કિંમત કરતાં 15થી 40% ઓછી કિંમતે વસ્તુ ખરીદી લેતા અને જો કારીગરો પોતાની વસ્તુઓ નીચા ભાવે આપવાની આનાકાની કરે તો તેઓ અંગ્રેજો દ્વારા શારીરિક જુલમ કરવામાં આવતો, એટલે એને મારવામાં આવતો. એની જે મૂળ કિંમત હોય એ મૂળ કિંમત કરતાં 15થી 40% નીચી કિંમતે આ બધા કારીગરો પાસેથી અંગ્રેજો વસ્તુઓ લઈ લેતા અને જો એ વસ્તુઓ એને આપવામાં આવે નહીં તો એના ઉપર જુલમ ગુજારવામાં આવતો ને આવી રીતે હસ્તકલાના કારીગરો જે છે એનું પણ શોષણ કરવામાં આવતું હતું. પછી મૂડી રોકાણનો પ્રવાહ. બ્રિટિશ શાસન દ્વારા ભારતની અને બ્રિટનની જે મૂડીનું રોકાણ કરવામાં આવ્યું તેની દિશા બ્રિટન તરફી અને ભારત વિરોધી રાખવામાં આવી. બ્રિટિશ શાસન દ્વારા ભારતની અંદર જે મૂડીનું રોકાણ કરવામાં આવ્યું બ્રિટિશ સરકાર દ્વારા, એની દિશા કઈ બાજુ હતી? બ્રિટન તરફી.
ભારત વિરોધી એ રાખવામાં આવી હતી. એટલે કે બ્રિટિશરો જે ભારતની અંદર જે મૂડીરોકાણ કરે એમાં જે કમાણી થાય એ પાછી ક્યાં વહી જાય? બ્રિટન વહી જાય. એટલે ભારત વિરોધી રાખી. એટલે કે આ મૂડીરોકાણથી ભારત પર અંગ્રેજોનું સામ્રાજ્ય કાયમ રહે અને બ્રિટિશ અર્થતંત્રને તેનો સઘળો લાભ મળે તેવું પ્રયોજન કરવામાં આવ્યું. એટલે અહીંયા રોકાણ કરી અને પોતાનું એને સામ્રાજ્ય ઊભું કર્યું. સામ્રાજ્ય ઊભું કરી અને આપણા અર્થતંત્રનો લાભ જે છે એ બ્રિટનના અર્થતંત્રને મળે એવા પ્રકારની નીતિ અપનાવવામાં આવીને એવું આયોજન કરવામાં આવ્યું. દાખલા તરીકે રસ્તા અને રેલવે પાછળ થયેલું જંગી મૂડીરોકાણ. આ મૂડીરોકાણ પાછળનો મુખ્ય હેતુ બ્રિટનમાં કાચા માલની આયાતને, ભારતમાં તૈયાર વસ્તુની નિકાસને અને લશ્કરી હેરફેરને અનુકૂળ રહે તેવા રસ્તા અને રેલવે રૂટ તૈયાર કરવાનો હતો. રોડ, રેલવે, રસ્તાઓ પાછળ જે મૂડીરોકાણ કરવામાં આવ્યું એનાથી બ્રિટિશ સરકારને માલસામાન લાવવા અને લઈ જવા માટે સરળતા રહે એટલા માટે એનું મૂડીરોકાણ કરવામાં આવ્યું. એ ઉપરાંત સૈન્યને પણ સરળતાથી હેરફેર કરી શકાય એટલા માટે ભારતીય રેલવે અને રોડ અને રસ્તા પાછળ રોકાણ કરવામાં આવ્યું હતું. એ ઉપરાંત રેલવે માટેના ઉચ્ચ તજજ્ઞો અને અધિકારીઓને બ્રિટનથી ઊંચા દરે ભારતમાં લાવવામાં આવ્યા. એટલે રેલવેના અધિકારીઓ જે છે એને બ્રિટનથી ભારતમાં લાવવામાં આવ્યા ઊંચા પગાર આપીને. બ્રિટિશ શાસન દ્વારા શિક્ષણ પાછળ મૂડીરોકાણ કરી બ્રિટિશ સરકારને અનુકૂળ એવા કારકુનો મળી રહે તેવું જ શિક્ષણ આપતું મૂડીરોકાણ ખર્ચ કરવામાં આવ્યું. શિક્ષણમાં પણ એમ બ્રિટિશરોને જે કામમાં લાગે, બ્રિટિશરોને જે કારકુનો મળી જાય સરળતાથી એવા પ્રકારની જ શિક્ષણ નીતિ અપનાવવામાં આવી અને એટલું જ શિક્ષણ પાછળ રોકાણ કરવામાં આવ્યું. ટૂંકમાં પોતાનો સ્વાર્થ, બરાબર, પોતાને સરળતાથી શિક્ષકો મળી રહે, પોતાને કારકુનો મળી રહે એવા પ્રકારનું જ શિક્ષણ આપવામાં આવતું હતું. અને આ તમામ મૂડીરોકાણ ખર્ચને ઊંચા વ્યાજ દરે બ્રિટનમાંથી મૂડી લાવી ગોઠવવામાં આવ્યું અને તેનો સમગ્ર બોજો ભારતના માથે જ લાદવામાં આવ્યો. બ્રિટનમાંથી મૂડી લઈ આવવામાં આવે અને એ મૂડી ઉપરનો વ્યાજનો દર વધારે હોય અને એ વ્યાજ જે છે ભરવાનું કોણે? તો કે ભારતીય અર્થતંત્ર. એટલે જે કાંઈ પણ બ્રિટિશરોએ મૂડીરોકાણ ભારત દેશની અંદર કર્યું એનો બોજ જે છે એ ભારત ઉપર આવ્યો અને ભારતે એ દેવું ભરવું પડ્યું અથવા તો ભરવાની શરૂઆત થઈ. વિવિધ ભરણાનો બોજો. ભારતે બ્રિટિશ હકુમત વહીવટનો ચાર્જ પણ ચૂકવવો પડતો હતો જે હોમ ચાર્જીસ એટલે કે ભરણા તરીકે ઓળખાતો હતો. એક તો બ્રિટિશરો આપણા ઉપર રાજ કરતા એટલે એ હકુમત ચલાવવાનો, સરકાર ચલાવવાનો વહીવટી ખર્ચ છે ને એ ભારતે ચૂકવવો પડતો જેને હોમ ચાર્જીસ તરીકે વસૂલવામાં આવતો હતો. ભારતે બ્રિટિશરોને આવી કેટલીક ચૂકવણીઓ કરવી પડતી હતી જેમ કે બ્રિટિશ અધિકારીઓના પગારો તથા પેન્શન, ભથ્થાઓ, લશ્કરનું ખર્ચ, દેવા પર વ્યાજની ચૂકવણી વગેરેનો સમાવેશ થતો હતો. ભારતનું અર્થતંત્ર જે છે એ દેવામાં હતું. એણે કેવી કેવી ચૂકવણી કરવી પડતી? તો કે જે બહારથી જે અધિકારીઓ, બ્રિટનના અધિકારીઓ આવે એનો પગાર અને ભથ્થા આપણે ચૂકવવાના, એને પેન્શન દેવાનું, એના લશ્કરનો ખર્ચ જે છે અને એનું દેવું જે છે એ પણ આપણે ભરપાઈ કરવાનું. આવા પ્રકારની નીતિ જે છે એ અંગ્રેજો દ્વારા લાદવામાં આવી હતી જેના આધારે બનતું બજેટ બ્રિટનની અંદર રજૂ થતું અને ઈસવીસન 1924-25ના વર્ષોમાં 300 લાખ પાઉન્ડ જેવી જંગી રકમ ચૂકવવી પડી હતી. હવે આનું જે બજેટ તૈયાર થાય, અંદાજપત્ર જે તૈયાર થાય બ્રિટનમાં થાય અને ચૂકવણી આપણે કરવાની. વર્ષ 1924-25ની અંદર 300 લાખ પાઉન્ડનું જંગી જે દેવું છે એ ભારતે ચૂકવ્યું હતું જે ઈસવીસન 1945માં 1350 લાખ પાઉન્ડ થવા પામી હતી. તે ઈસવીસન 1945માં આ રકમ ક્યાં પહોંચી? 1350 લાખ પાઉન્ડ. આવી વિશિષ્ટ ચૂકવણીઓને આધારે ભારત ગરીબ અને ભારતના ભોગે બ્રિટન ધનવાન બની રહ્યું હતું. આવી હુકમીના કારણે બ્રિટિશ એટલે કે બ્રિટન જે છે એ ધનવાન બનતું જતું હતું અને ભારત છે એ ગરીબ બનતું જતું હતું. અને અંતે
15મી ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજો જ્યારે ભારત છોડીને ગયા ત્યારે ભારતના ખેતી ઉદ્યોગ અને વેપાર વગેરેને ભારે કંગાળ સ્થિતિ થવા પામી હતી. છેલ્લે ભારત દેશની અંદર બધું પૂરું થઈ ગયું, અહીંથી બધું લૂંટાઈ ગયું. એટલે 15 ઓગસ્ટ 1947 અંગ્રેજો જે છે એના શાસનમાંથી દેશ આઝાદ થયો, અંગ્રેજો જતા રહ્યા અને આપણી ખેતી ઉદ્યોગ અને વેપાર જે છે એને શું કરતા ગયા, ભારે નુકસાનીથી પાયમાલ કરતા ગયા. લગભગ 150 વર્ષના ગાળામાં દેશની માથાદીઠ આવક ઘટવા પામી હતી અને ભારતીય અર્થતંત્ર જે ઇંગ્લેન્ડ કરતાં સમૃદ્ધ હતું તે બ્રિટિશ શાસનના શોષણને કારણે ઇંગ્લેન્ડની સરખામણીએ ખૂબ જ ગરીબ બન્યું. કે જે પહેલાં બ્રિટિશ શાસન પહેલાં છેલ્લા 150 વર્ષની અંદર જે અંગ્રેજો દ્વારા શોષણ કરવામાં આવ્યું, એટલે ભારતનું અર્થતંત્ર જે બ્રિટન કરતાં ડબલ સમૃદ્ધ હતું એ એના કરતાં પાછળ રહી ગયું અને 150 વર્ષના ગાળાની અંદર ભારત દેશની માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવક જે છે એ પણ ઘટી ગયા. સ્વતંત્રતા પછીનું ભારતનું અર્થતંત્ર, સ્વતંત્રતા પહેલાંનું આપણે અર્થતંત્ર જે છે એ જોયું. હવે એના પછીનું જે છે એ હવે પછીના લેક્ચરની અંદર પાછા ચલાવશું.